ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો છે। જૂની અદાવતને લઈને બે સમાજના લોકો આમને સામને આવી ગયા હતા। રસ્તા પર થયેલા આ ધીંગાણાને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। ભાવનગરના આડોડિયાવાસથી તિલકનગર જવાના રસ્તા પર આજે અફરાતફરીનો માહોલ સર્જાયો। જૂની અદાવતનો વેર રાખતા બે સમાજના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે સામસામે લાવી ગયા હતા। જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો દ્વારા સામસામે ઉગ્ર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો। આ પથ્થરમારાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। આ હિંસક અથડામણમાં રસ્તા પર પડેલી ગાડીઓના કાચ અને મકાનોની બારીઓના કાચ પણ ફૂટી ગયા છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મસમોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલમાં પોલીસે સમગ્ર મામલો શાંત પાડવા કાર્યવાહી હાથ ધરી છે। આ પથ્થરમારાની ઘટના બાદ હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તિલકનગર વિસ્તારમાંથી 20 બજે પાસે અરે એ લોકો અમારા માથાકૂટ છોકરા ક્રિકેટ રમતા હતા। ખાલી દડો આગળ ગયો તો લાગ્યો નથી કાંઈ નહીં। ખુદ આવીને સીધી અમારા ઘરના હારે ગાળો ગલાસ કરવા મળી અને સીધા બોલાવીને સીધા ઘાત કરવા મળ્યા। છૂટે છૂટા એમને અમારા ગાડીઓના કાચ ફોડી નાખ્યા। ઘરમાં છોકરાઓને હાવ રહેવા જેવું ન રહેવા દીધું એવા તો ઘા કર્યા છૂટે છૂટા એમને। અને આ દારૂ બંધ કર્યો તે દુન અમારી માથે દાજ છે। અમારા છોકરા બહાર નીકળે તો એમ કે તમે આમ કરો છો તમે આમ કરો છો એમ કરીને અમારે ગાળો ગલાસ રોજ કરે એમ કરે કે તમે હું કરી લેવાના છો તમે આમ કરી લેવાના છો અમારું કાંઈ ફૂટીને જ જવાનું એમ કહે છે અમને। કેટલા વ્યક્તિઓ હતા એ તો હતા એ 4-5 જણા છે અને બીજા વ્યક્તિ 10-12 જણા તો વાસના આવી ગયા હતા। ફોન કરીને બધાને બોલાવીને અને આવી રીતે કર્યું અમારી માથે। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે કાંઈ વાતમાં કાંઈ નહીં વાત કરું છું તમને કે છોકરા નાના છોકરા દડા રમતા હતા એ દડો ખાલી ગયો એને પડખે તો એવી રીતે કે આમ છે ને એમ કરી ગાલો ગલાસ કરવા મળે। અમે ખાલી બાદ તોડફોડ કરવામાં આવી શેના હથિયાર હતા કે શું હતું? એની પાસે ધોકા હતા બેટ હતા અને પથ્થરવાળી કરી